પહેલેથી હતું પણ નતા આવતા નાલાયકો કોન્ટ્રાક્ટરો આપણે શું કરવાના? એ પહેલાનું તમે 365 પર ડે અને યરલી 10 અને હવે સૌનો સારો રસ્તો થઈ જશે. આ એજન્સી વર્કઆઉટ અપાઈ આજ ખાલી વાતો કરવાથી નહીં થાય, લિખિતમાં કરવાથી થશે. વાતો કરવાથી કાંઈ નહીં થાય. હું તમને ઇન્સ્યોરન્સ આપું એટલું કહી શકું કે જે થાય બધાનો આપણે રસ્તો કાઢશું. તો અમે કે અહીંયા ગેટ બંધ કરીએ છીએ, બરોબર છે ને? પછી ચાલુ તમારે જો એવું તમે આનામાં સ્વાભાવિક છે 15 દિવસથી મહિલાઓ ઘરે બેઠી હોય, પુરુષો હોય ને તો મને એક્શન ન લેવા પડે, મને આવવાની જરૂર ન પડે સાહેબ. મહિલાઓ, હું સરકારની જે નીતિ છે હું એને સરકારની નીતિ સરકારની નીતિ ઉપકાર નથી કર્યો તમે રિસ્પોન્સ આપ્યો એટલે એમ નહીં. તમે શું કહો છો? રિસ્પોન્સ આપ્યો, ઉપકાર કર્યો મારા ઉપર. ભાઈ જો મેં તમને શું કીધું, મેં તમને શાંતિથી સાંભળે, શાંતિ જવાબ આપ્યો. શાંતિ એમ નહીં, ઉપકાર કર્યો છે તમે મારા ઉપર. એવું તમને થતી તમારા પાસે જે કોન્ટ્રાક્ટર આજે વર્ક ઓર્ડર આપવાનો છે તો લેખિતમાં આપી દો ને કે 10 દિવસ પછી અમને લઈ લેશું. કોઈ પણ સરકારી કર્મચારી અમારા ટેક્સમાંથી સાહેબ તમને પગાર મળે છે, ધ્યાન રાખજો. બરોબર? કોઈ પણ અધિકારી ઉપકાર નથી કરતો કોઈ માણસ પાસે. ખોટી ચર્ચા નથી. અમે સાચું કહેશું એટલે તમને ખોટી ચર્ચા લાગે છે સાહેબ. મારે એટલું કહેવાનું, અમે જો આ ભાઈ જે પોલીસ વાળા છે બધા અમારા ટેક્સમાંથી પગાર ચૂકવે છે એમને સરકાર. અમારો હક બને છે તમને સવાલ કરવાનો, અમારો હક બને છે તમારા પાસે જવાબ લેવાનો, અને તમે તુછડો જવાબ આપો એટલે કોઈ પણ અધિકારી છે ને ઉપકાર નથી કરતો પ્રજા ઉપર સાહેબ. કોઈ ઉપકાર નહીં કરતા. હા, તુછડો જવાબ ક્યારે નહીં આપવાનો. બસ હવે તમે મેં કીધું આ લોકોના આપલવાની વાત નથી. એ તો ધારાસભ્ય સાંભળે છે, સાંસદે સાંભળે છે. ભલે ભાઈ થઈ જશે હો, એટલું તો ધારાસભ્યને